નમસ્કાર. ધોરણ 5 વિષય અંગ્રેજી અને એકમ નંબર 9 જેનું નામ છે ફ્રેન્ડશિપ, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે માર્ગદર્શન. તો આ એકમમાં આપણે જે શીખવાના છે એની વાત કરે છે. તો કે પ્રેયર, સિંગિંગ એન્ડ એક્સિટિંગ, લોન વર્ડ્સ, યુઝ ઓફ ડિક્શનરી, reading comprehension, description details of an invitation card, described about friends and family, WH questions and dialogues and etc. જોઈ લઈએ. તો હવે એમાં આપણે એક્ટિવિટીઝ નંબર 1ની વાત કરીએ. તો એક્ટિવિટીઝ નંબર 1માં અહીંયા કહેવામાં આવ્યું છે કે રિસાઇટ ધ પ્રેયર એન્ડ એક્શન ઇઝ યુઝિંગ ધ વર્ડ્સ ફોર ગિવિંગ ધ બ્રેકેટ્સ. એટલે આપણે આ પહેલાં કવિતા વાંચવાની છે. પ્રેયર આપેલી છે, પ્રાર્થના છે. ત્યાર પછી એની નીચે જોઈએ તો એને રિસાઇટ કરવાનું, અધૂરું જે છે એ કયા અધૂરું કરવાનું છે. તો આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે આ જે છે એ વસ્તુને આપણે અહીંયા લખવાની છે. તો પહેલું જે ઉપર જે રીતે રીડિંગ આપેલું છે, રીડિંગ રીડિંગ રીડિંગ, તો અહીંયા શું થશે? પહેલો વર્ડ્સ લઈએ આપણે, ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, અને ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. તો આવી રીતે આપણે ઉપયોગ કર્યો ડાન્સ શબ્દનો. એવી જ રીતે ડાન્સ શબ્દનો ઉપયોગ કર્યા પછી પહેલો આપણે કયો શબ્દ લીધો? તો કે ડાન્સ લીધો, બરાબર. અને એનો અહીંયા બધે વાપરી લીધો આપણે. હવે એવી જ રીતે કેનો વાપરવાનું છે આપણે? તો કે ભાઈ આપણે પ્લે વાપરવાનું છે. કયું લેવાનું છે? પ્લે. ત્યાર પછી પહેલાં પ્લે લઈશું અને ત્યાર પછી કુકિંગ લઈશું. જોઈએ આગળ. તો અહીંયા પ્લેઇંગ છે. પ્લેઇંગમાં આપણે એવી જ રીતે કરેલું છે કે ભાઈ પ્લેઇંગ પ્લેઇંગ પ્લેઇંગ. જોઈ લો, આ પ્લેઇંગનું છે. પ્લેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. એવી જ રીતે પ્લેઇંગ પછી આપણે બીજું શું કીધું હતું? તો કે ભાઈ આપણે કુકિંગની વાત કરી. તો કુકિંગમાં પણ એવી જ રીતે લઈ શકાય. કુકિંગ 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 in the morning, cooking in the noon time, cooking 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 when the sun goes down. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે ચેન્જ ધ ફર્સ્ટ લેટર ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. યુ કેન ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી ફ્રેન્ડ ફોર એવર. હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણનું આપણને પહેલું આપ્યું છે ટોક, તો વોક, રાઇડ, તો સાઈડ. તો એવી જ રીતે આપણે પહેલો જ શબ્દ ફરવો જોઈએ, બાકી બધું એમનેમ જ બોલાય છે. જુઓ તમે, બોલાય છે કે નહીં? તો એવી જ રીતે આપણે અહીંયા લેવું હોય તો પહેલી વાત કરીએ ક્લેપ, તો સ્લેપ, હેજ તો વોચ, કટ તો બટ, હેન્ડ તો સેન્ડ, ટેસ્ટ તો બેસ્ટ, કમ તો સમ, કેક તો ટેક, સાઉન્ડ ફાઉન્ડ, કાઇન્ડ માઇન્ડ, સોંગ લોંગ, વુડ ગુડ, અને બાઇક લાઇક. તો આમાં આપણે જોયું તો પહેલો જ શબ્દ ફક્ત ફર્યો છે. બધાનો કયો શબ્દ ફર્યો છે? પહેલો જ શબ્દ ફેરવવાનો છે, બરાબર. આગળ જોઈએ આપણે એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર વાત કરવામાં આવી છે એરેન્જ ધ ગિવન વર્ડ્સ એકોર્ડિંગ ટુ ધ ડિક્શનરી ઓર્ડર. એટલે કે આપણે કક્કાવારીના ક્રમમાં જે ગોઠવીએ એ રીતે ગોઠવવાનું છે. તો એમાં જોઈએ તો પહેલું કયું આવશે? ફીલ, ફોરએવર, ફાઉન્ડ અને ફ્રેન્ડ, બરાબર. નંબર 2ની અંદર પહેલો શબ્દ કયો થાય? બર્થડે, બાઇટર, બોટલ અને બ્રેવ. ત્યાર પછી નંબર 3ની અંદર જોઈએ તો ડેફિનેટલી, ડિફિકલ્ટ, ડોલ અને ડ્રીમ. આગળ જોઈએ તો કે હાર્ડ, હેલ્પ, હોલિડે અને ઓનેસ્ટ. ત્યાર પછી નંબર 5માં જોઈએ વોટ, વેન, વેર, હુ, બરાબર. આવી રીતે આપણે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. આપણે કક્કાવાળીના પ્રમાણમાં જેમાં આવે એમ એબીસીડીના પ્રમાણમાં લખવાનું આવે. એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર કીધું છે રીડ ધ સ્ટોરી ફ્રેન્ડ ફોર એવર એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો એ વાંચ્યા પછી આપણે અહીંયા જવાબ આપવાના છે. તો એમાં જોઈએ નંબર 1. હુ વોઝ માધવ્સ ક્લોઝ ફ્રેન્ડ? તો કે રઘુ વોઝ માધવ્સ ક્લોઝ ફ્રેન્ડ. રઘુ સ્લેપ્ટ માધવ. ટ્રુ ઓર ફોલ્સ?
ટ્રુ. નંબર 3, માધવ રોટ ઓન સેન્ડ. નંબર 4, ધ લેક વોઝ ક્લીન એન્ડ બ્યુટીફુલ. નંબર 5, નંબર 5ની અંદર જોઈએ તો રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટોકિંગ બાથ ઇન ધ લેક. નંબર 6, માધવ સેવ્ડ રઘુ. ફોલ્સ. અને નંબર 7ની અંદર જોઈએ તો એમાં કીધું છે કે વી મસ્ટ રિમેમ્બર ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર કીધું છે કે સ્ટડી. શું કહે છે? સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો આપણે એમ કહેશે કે આનો અભ્યાસ કરવાનો છે. કેનો? તો કે આ કાર્ડનો અભ્યાસ કરો. કયો? આ કાર્ડનો અભ્યાસ કરી અને એનો આપણે કરવાનો છે જવાબ. બરાબર. તો આ કાર્ડ છે શેનું છે? તો કે ભાઈ કાર્ડ છે એ ઇન્વાઇટ કાર્ડ છે. કોનું છે? તો કે ક્રિશાના બર્થડે પાર્ટીનું છે. કઈ તારીખે બર્થડે? તો 25 મે છે. એના સિવાય જોઈએ તો કે ભાઈ કેટલા ટાઈમ છે? તો કે 7:30નો ટાઈમ છે. અને એમાં આપેલું છે એડ્રેસ. કયું છે? તો કે માતૃદર્શન વૃંદાવન સોસાયટી રાજુલા. બરાબર. જોઈએ હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ. તો નંબર 1માં કહેવામાં આવ્યું છે, જેમાં જોઈએ નંબર 1માં તો કીધું છે આપણને કે ધીસ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ઓફ ક્રિશાઝ બર્થડે. કોના બર્થડેનું છે? ક્રિશાઝ બર્થડે. નંબર 2ની અંદર જોઈએ તો ધ બર્થડે ઇઝ ઓન 25th મે. બરાબર. 25 મે આપણે કીધું એમ. નંબર 3, ધ ટાઈમ ફોર ધ બર્થડે પાર્ટી ઇઝ કયો ટાઈમ આપણે કીધો તો ઉપર? 7:30 PM. ત્યાર પછી નંબર 4, ધ એડ્રેસ ફોર ધ બર્થડે પાર્ટી ઇઝ કયું છે એડ્રેસ? તો કે માતૃદર્શન વૃંદાવન સોસાયટી રાજુલા. અને નંબર 5, વેન ઇઝ યોર બર્થડે, એટલે કે તમારો બર્થડે ક્યારે છે? તો માય બર્થડે ઇઝ ઓન 25th ઓક્ટોબર. તમારો જે હોય એ તમારે અહીંયા લખવાનો છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર કીધું છે કે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય બ્રધર ઓર માય સિસ્ટર યુઝિંગ ધ ક્લૂઝ. એટલે કે અહીંયા જે ક્લૂઝ આપેલા છે, અહીંયા આપણને જે ક્લૂઝ આપેલા એનો ઉપયોગ કરી અને આપણે માય બ્રધર અથવા માય સિસ્ટર વિશે લખવાનું છે. તો અહીંયા આપણે નમૂનારૂપ માય સિસ્ટર વિશે લખીને આપ્યું છે. બરાબર. તો તમે પણ તમારા સિસ્ટર અથવા બ્રધર વિશે લખી શકો છો. બરાબર. જોઈએ એમાં તો માય સિસ્ટર વિશે લખેલું છે આપણે, એમાં અહીંયા લખી દેવાનું માય સિસ્ટર. અને ત્યાર પછી તમારી સિસ્ટરનું જે નામ હોય લખવાનું. મોના ઇઝ માય સિસ્ટર. સી ઇઝ 15 years old. She study in 10th standard. We live together in our beautiful house. She is kind and beautiful. Her favorite subject is English. We play together and study together. She is good in sport too. She love to play badminton and football. She likes drawing and music. I love my sister. એટલે અહીંયા આપણે આપણી સિસ્ટર વિશે લખવાનું છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર શું સૂચના આપી છે? તો કે ભાઈ કહેશે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો અહીંયા પહેલો જ પ્રશ્ન છે, બહુ જ સમજીને જવાબ આપવાના. વોટ ઇઝ યોર નેમ, એટલે કે અહીંયા તમારું નામ પૂછે છે. તો અહીંયા તમે તમારું નામ લખવાનું. માય નેમ ઇઝ પિયુષ. તો અહીંયા તમારું નામ હરેશ હોય તો હરેશ, નરેશ હોય તો નરેશ, જયવીર હોય તો જયવીર, અને શ્રેયાંશ હોય તો શ્રેયાંશ. બરાબર. નંબર 2, હુ ઇઝ યોર મધર, કે તમારી માતા કોણ છે? તો સીમાબેન ઇઝ માય મધર. નંબર 3, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તો કહી શકાય
I go to school at 10:30 a.m. નંબર 4. How many teachers are there in your school? There are 7 teachers in my school. અને નંબર 5ની અંદર વેર આર યુ રાઇટ નાઉ, એટલે કે અત્યારે તમે ક્યાં છો? તો આઈ એમ રાઇટ નાઉ એટ હોમ. તમે આ જ્યારે લખતા હોય ત્યારે ક્યાં છો એ લખવાનું. જો સ્કૂલમાં હોય તો અહીંયા એટ સ્કૂલ લખવું પડે. બરાબર? ચલો, અને અહીંયા પણ ઉપર તમારે તમારી શાળાની ડિટેલ આપવાની છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા આપણે જે આ શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો નંબર 1 જોઈએ તો એમાં આવશે ગુડ મોર્નિંગ. નંબર 2 તેજસ્વી, ટુમોરો ઇઝ હોલિડે. પ્રગતિ, બટ વોટ શેલ વી ડુ ધેર? તેજસ્વી, વી શેલ સિંગ ગુજરાત ગૌરવ ગીત. વી સિંગ ગુજરાત ગૌરવ ગીત. પ્રગતિ, લેટ્સ પ્રેક્ટિસ ઇટ્સ નાઉ. તેજસ્વી, યસ ધેટ્સ ગ્રેટ. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શન પૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.